આપણે ત્યાં એક એવી જબરી માન્યતા છે કે છોકરીઓ ક્યારેય ગાળો નથી બોલતી. જુનાગઢના વાંધાવને એક મોટો ફાયદો એ છે કે લગ્ન થાય તો ભલે, બાકી સામે સીધો ગિરનાર તો છે જ. પેલા લોકો બોલીને એકબીજાને મેણા ટોણા મારતા, હવે સુવિચારને સ્ટેટસ મૂકી દે છે. વાંઢાવના લગ્ન થતા નથી, પરણેલાઓને લગ્ન જીવનમાં મજા આવતી નથી, અને છૂટાછેડા વાળાને પાછા લગ્ન કરવા છે. આમાં હારી કઈ હળ હુજતી નથી. પોલીસી સુરત હાથોं में કેટલી દૂર ખડી ચિલ્લાए ચાય ચાય. એક અઘરો પ્રશ્ન એ છે કે તપેલી જો ઠંડી હોય તો એને તપેલી કેમ કહેવાય? અમુક વાંઢાઓ બિચારા એટલી હદ બારના વાંઢા હોય ને કે જો પહાડોમાં જઈ અને આઈ લવ યુ એવી રાડ નાખે ને તો રિટર્ન અવાજ આવે કે ઘર ભેગો થાને. રવિવારના ખોટા ખર્ચાથી બચવા માટે દર શનિવારે તમારી પત્ની સાથે ઝઘડો કરો અને સોમવારે ફરી સમાધાન કરો. અમુક છોકરીઓ એક્સક્યુઝ મી એવું લેખામાં એવું સરસ બોલે ને આપણને એમ થાય કે હજી 4-5 વખત આની પાસે બોલાવડાવી. અંબાલાલને વિનંતી કે હવે વર્ષારાણીને ફોન કરીને બોલાવો, જો માને તો. કિસ્મત, નસીબ, મિલન આ બધા કઈ કુદરતના ખેલ નથી, પણ ગોલાની લારીઓના નામ છે. આપણી સૌથી વધારે કદર તો આપણા કપડા કરતા હોય છે સાહેબ. જેવો કબાટ ખોલી કે તરત જ પગમાં પડી જાય. માણસ તો ખરેખરો ત્યારે હલવાય છે કે જ્યારે એને પોતાના જ પૈસા પાછા માંગતા શરમ આવે. શું મિત્રો તમે ખરતા વાળની સમસ્યાથી પીડાવ છો અને ઘણા બધા ઓઇલ વાપરી લીધા છે છતાં પણ ફેર નથી પડતો? તો એકવાર એન્જિન ઓઇલ વાપરીને જોવો. આજે જો કોઈ મિલ ગયા વાળો જાદુ ધરતી ઉપર હોત ને અને આટલા તડકામાં બહાર નીકળત તો એને ઝાડા થઈ ગયા હોત. આ વાંઢાવને તો બે બાજુનું દુઃખ ને, બહાર નીકળે તો લૂ લાગે અને ઘરમાં રહીએ તો એકલું લાગે. ગાડી મોંઘી 20 લાખની થાય કે 2 કરોડની થાય, પણ ઈ ગાડીને પલારતા કૂતરાને 2 સેકન્ડ જ થાય. કઈ નહીં, બેઠો બેઠો આ દાંત કાઢવાના સાઉન્ડ ના ઝટકા ખાવ છું. કાલે એક ભેંસ તળાવમાંથી નાઈ અને કાદવમાં ગઈ. પછી મને વિચાર આવ્યો કે આ તો બાયુની જેમ મેકઅપ કરવા ગઈ લાગે છે. જિંદગીમાં આ 3 વસ્તુ ક્યારેય ન કરવી. એમાં પહેલું, ગાંડાને ગલગલિયા ન કરવા. બીજું, ઝાડા થયા હોય ત્યારે ફૂગો ન ફૂલાવો. અને ત્રીજું, દોડડાયા ભેગા થયા હોય ત્યાં બોલવા ન જવું. પતિ કે આજે એવી ચા બનાવો કે રોમે રોમમાં દીવા થઈ જાય, તો પત્ની કે ચામાં દૂધ નાખું કે કેરોસીન? આપ સીસીટીવી કેમેરાની નજરમાં છો. એલા ભાઈ, અમે આખા ગામની નજરમાં છીએ. એક ઊંધીનાએ વોડાફોન કસ્ટમર કેરમાં નોકરી લીધી. એક કસ્ટમરનો ફોન આવ્યો કે સાહેબ મારે વોડાફોનનું નેટ નથી હાલતું. તો ઓલો ઊંધીનો કે તો જીઓનું લઈ લે ને. પેલા જ દિવસે નોકરીમાં જ કાઢી મૂક્યો. સસલું ગમે એટલી કુદાકુદ કરે તો 8 જ વર્ષ જીવે છે. કાચબો કાંઈ કરતો નથી તોય 150 થી 300 વર્ષ જીવે છે. આમાંથી બોધ ઈ મળે કે આળસુ બનવાથી ઉંમર વધે છે. 10માં પટાવતો હતો મીરાને, એટલે જ આજે ઘસવો પડે છે હીરાને. એ વ્યક્તિને તો ખુશીથી વિશ્વાસ જ ઉઠી જાય જેની પત્નીનું નામ જ ખુશી હોય. 5મા માળેથી ચણાનો લોટ છૂટો ઘા કરો અને નીચે ગાંઠિયા પડે એવા તડકા પડે. જો ઇંગ્લિશ શબ્દની પાછળ હો લાગે ને કે થેન્ક યુ હો, સોરી હો, તો સમજી લેવું કે આપડા ગુજરાતી જ છે. એક છોકરીએ મને કીધું કે મગજ છે કે નહીં? પછી મેં કહી દીધું આ છે પણ આપીશ નહીં.
છોકરો એની ગર્લફ્રેન્ડ ને કહે મારા દિલ ઉપર તારો કાન રાખ તને તારું નામ સંભળાય. ઓલી એ કાન રાખ્યો. પછી ઓલી કે ખોટી નો થામા ધક ધક સિવાય કાંઈ નથી સંભળાતું. વર્ષોથી માણસ કથાઓ સાંભળે, સપ્તાહો સાંભળે છે, આટલા સુવિચાર દરરોજ એકબીજાને મોકલે, પણ તોય સુધરતો નથી. એનું કારણ છે કારણ કે એ માને છે કે આ બધું મારા સિવાય બીજા બધાને લાગુ પડે છે. માણસ જયારે પતંગ ચગાવે ને ત્યારે જ દોરો ખેંચે, બાકીના બધા દિવસોમાં એકબીજાના ટાટિયા જ ખેંચે. એક લંગડો રાજા અને તોતા કહે સર આ ફૂસ, અને ત્યાં તો આવી સોનપરી, આમ્રપાલી, પછાતીઓ, જમાદાર અને સિંધુ. આ કોઈ વાર્તા નથી, આ તો કેરીની જાતું છે. કોઈ પણ વ્યક્તિની વાતને હતી નહોતી કરી નાખતો ગુજરાતીનો એકમાત્ર શબ્દ એમ. જો પત્નીથી ખુશ ન હોય તો ગઈઢા જલ્દી થઈ જાય છે, અને જો પત્નીથી ખુશ હોય તો મોટા ને જાડિયા જલ્દી થઈ જાય છે. તો એનાથી બચવા માટે અઠવાડિયામાં 2 વખત પત્ની સાથે લડાઈ જરૂર કરો. અરે દીવ ફરે, ગોવા ફરે, ફ્રાન્સ ફરે અને દુબઈ ફરે, પણ 4 રસ્તાનું સર્કલ નો ફરે હો ગુજરાતી. એ વ્યક્તિને તો ખુશીથી વિશ્વાસ જ ઉઠી જાય જેની પત્નીનું નામ જ ખુશી હોય. થોડી પત્નીઓના ડાયલોગ કે અમારે ઈ ક્યાંય ન હોય પણ એના દોસ્તારું જ બગાડે છે એને. એને કોણ સમજાવે કે તમારો ગંગાધર જ શક્તિમાન છે. એટલે તને મારી ઉપર વિશ્વાસ નથી એમ કરીને માણસો અત્યારે છેતરવા માંડ્યા છે. બોલો. ઇંગ્લિશમાં માય લવ, હિન્દીમાં મેરી જાન, અને ગુજરાતીમાં ઓય હોય મારો ગોળનો ગાંગડો. માણસો હવે ભૂકંપ અને સુનામીની પણ આગાહી કરી શકે છે, પણ એક્ટિવા વાળી કઈ બાજુ કાવો મારશે એની આગાહી કરવી નામુમકિન. પૈસામાં જાદુ હોય છે. કોકને 10-20 હજાર ઉધાર આપો પછી ગાયબ થઈ જાય. ઘરે બેઠા જ આંખોનું તેજ વધારવા માટે એક તપેલી પાણી લ્યો, એમાં તમારો મોબાઈલ 10 મિનિટ સુધી ડુબાડી અને ઈ પાણીથી આંખું ધોતા તમારી આંખોનું તેજ વધી જશે. એક વાંઢાએ ખરતા તારાને જોઈ અને 20 માંગી કે મારે લગ્ન જલ્દી કરી દેજો. એ તૂટેલો ભાગ પાછો તારામાં જોઈન્ટ થઈ ગયો. બધી હિરોઈનની ગોરી ત્વચાનું રહસ્ય લક્ષ અને સંતુર નથી પણ મેકઅપ છે. અમુક જોડીઓને જોઈને એવું લાગે છે કે હારું આ 2 ભેગા છે, નકર 2 ઘર બરબાદ થાત. જો તમને એવી બીક હોય કે હું તમને ભૂલી જઈશ તો તમે દર મહિને 1 કિલો બદામ મને મોકલી શકો છો. એક જ કંપનીની પ્રોડક્ટ માંથી છેતરાયેલા 2 અલગ અલગ ગ્રાહકો એટલે સાઢુભાઈ. આજકાલ તો લોકોની કંજુસાઈ જોતા એવું લાગે છે કે થોડા વર્ષો પછી જયારે છોકરો છોકરી જોવા જશે ને ત્યારે છોકરી વાળા એમ કહેશે કે જો છોકરી ગમે તો જ નાસ્તાને હાથ અડાડજો. કહેવાય છે કે સુંદર લોકોને જોઈને ઉંમર વધે છે. તમારી પાસે મારો ફોટો છે કે નહીં? લગ્ન એટલા માટે કરવા જોઈએ કે જેથી ખબર પડે કે લગ્ન શા માટે ન કરવા જોઈએ. એક વાત પૂછવી હતી મિત્રો કે પૂરીને અડધી ખાઈ લીધા પછી એને અડધી કઈ હગાય કે પૂરી જ કહેવાય? ત્યારે કોઈની ઉપર ભરોસો કર્યા જેવો નથી. હું ટીવી છોડી અને પાણી પીવા ગયો એટલી વારમાં તો ગુંડાઓ હિરોઈનને ઉપાડીને લઈ ગયા. ત્યારે કોઈની ઉપર ભરોસો કર્યા જેવો નથી. હું ટીવી છોડી અને પાણી પીવા ગયો એટલી વારમાં તો ગુંડાઓ હિરોઈનને ઉપાડીને લઈ ગયા. ટીચરે છોકરાઓને કીધું કે પ્રેમ વિશે 2 વાક્ય બોલો. એક છોકરો ઉભો થઈને કે મેડમ મારા બાપા કહેતા હતા કે તારી માં હારે પ્રેમમાં પડ્યો ને એમાં આપણી 70 વીઘા જમીન વેચાઈ ગઈ. જો તમારે કોઈના મગજનું દહીં કરવું હોય ને તો 2-4 મેસેજ કરી ડિલીટ કરી નાખો.
જો વ્યક્તિ 24 કલાક પહેલા જ પોતાનું સ્ટેટસ ડિલીટ કરી નાખે ને એટલે સમજી લેવાનું કે જેને બતાવવા મૂક્યું તું એને જોઈ લીધું. આ જીવન મળ્યું છે તો કઈક સારું કર. બીજાની પંચાયત કર્યા વગર તું તારું કર. પ્રેમ કરવાથી બીજું કઈ મળે કે ન મળે, પણ તમારી ટાઈપિંગ સ્પીડ વધી જાય. પત્ની કે ઓ સાંભળો છો? પતિ કે પણ બીજો કોઈ ઉપાય છે? કોઈ પણ છોકરીને પૂછો કે એલી કેટલી રોટલી ખાસ, તો 2 થી વધારે નહીં કે, પૂછી જોજો. તો મિત્રો પૂછવાનું એ હતું કે જો ઝેરનું મારણ ઝેર અને લોઢું જ લોઢાને કાપે તો આ ભર ઉનાળામાં તાપણું કરાય કે નહીં? જિંદગી ખૂબ જ સુંદર લાગે છે જ્યાં સુધી મોબાઈલ ચાર્જમાં પડ્યો હોય. છોકરીઓ જો ધારે ને તો ગમે એ છોકરાને લાખો પતિ બનાવી શકે છે, પણ એના માટે શરત એ છે કે છોકરો કરોડપતિ હોવો જોઈએ. 7 પેઢી સુધી મથો તોય લવ મેરેજ ન કરી શકો એવી છોકરી યારે અરેન્જ મેરેજ કરાવી દે, એનું નામ પરિવાર. ઝઘડો નહીં, પ્રેમ કરો. અને જો 2 કરવું હોય તો લગ્ન કરી લ્યો. બધા એવું કહે છે કે પ્રેમ આંધળો હોય, પણ પકડે છે પાછી રૂપાળી છોકરીને જ. 25 પૈસાની તાળીઓ એવા મોનિટર માટે કે જે આપણા બોલવાથી આપણું નામ બ્લેકબોર્ડ ઉપર લખી લેતો. તમે લગ્ન ભલે લાંબી કે ટૂંકી છોકરી યારે કરો, પણ એટલું યાદ રાખજો કે જીભ તો બેયની સરખી જ હોય છે. કાલે કરિયાણાની દુકાને એક છોકરી પૂછતી હતી કે ભાઈ આ 12 રૂપિયા વાળી મેગી ના કેટલા આપવાના? પેલાના વખતમાં માણસો ડબલું લઈને ટોયલેટ જાતા, હવે મોબાઈલ લઈને જાય છે. છોકરી જોવા જાય ને ત્યારે રેડિયો થી પણ ધીમું ધીમું બોલતી હોય. ખબર નહીં આ લગ્ન પછી એમ્પ્લીફાયર ક્યાંથી આવી જાય. કોઈની પાસે સભ્યતાનો નંબર છે? બધા એમ કે છે કે સભ્યતાથી વાત કર, તો આજે નંબર મળે તો વાત કરી જ લઉં. બહુ ખરાબ છું ને હું? આવું બોલી 30 મિનિટ તમારી પાસે એના વખાણ કરાવી લઈએ એને પત્ની કહેવાય. હવે બર્થડે ગિફ્ટ કોઈ આપતું નથી, પણ પાછી પાર્ટી બધાને જોઈ છે. ઇતિહાસ ગવા છે સાહેબ. દરેક કોલ આવ્યા પછી ઘરવાળાઓ પૂછે જ કે કોનો ફોન હતો. અમુક એટલા નવરા બેઠા હોય છે કે કીડી આયલી જતી હોય ને ત્યાં આડા હાથ રાખી અને કીડીને એમ કે બેટા હવે ક્યાં જઈશ? જ્યોતિષે એક ભાઈને કીધું હતું કે તમારે ડૂબવાની ઘાત છે. તો આખી જિંદગી બિચારો નદી તળાવ દરિયાથી દૂર રહ્યો, પણ તો છેલ્લે શેર બજારમાં ડૂબ્યો. માણસ ગમે એવી તકલીફ માંથી નીકળી જાય, પણ ત્યાંથી નહીં નીકળી શકે જ્યાંની પત્નીએ પોતા માર્યા છે.